ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી। આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। નાગ દેવતાઓને દૂધ ચડાવવામાં આવે છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે। હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે। નાગપંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। શ્રાવણ માસની સુદ અને વદની પાંચમ નાગપાંચમ તરીકે ઓળખાય છે। આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે। આ દિવસે નાગનું દર્શન વિશેષ મહત્વ હોય છે। આ દિવસે નાગને મારવાની મનાઈ હોય છે। આખા શ્રાવણ મહિનામાં ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ હોય છે। આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતના શ્રાવણ માસની સુદ અને વદની પાંચમને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે। પવિત્ર શ્રાવણ મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમ એટલે નાગપાંચમ। ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે નાગપંચમીની પૂજા છે। અમે ગાયત્રી નગરમાં અમે જલારામ મંદિરમાં નાગપંચમીની પૂજા કરીએ છીએ અને ભાવિક ભક્તો બધા ભેગા મળીને સારી રીતના પૂજા કરીએ છીએ।